શું તમે પણ સ્પોકન ઇંગ્લિશ કોર્સ કર્યો અને અંગ્રેજી બોલતા નથી ફાવતું? બધા કહે છે કે પ્રેક્ટિસ કરો ને એટલે બધું આવડી જાય. તો પ્રેક્ટિસ કરીએ શેમાંથી? ઇન્ફોર્મેશન તમારી પાસે શું છે? યુટ્યુબની રીલ્સ જુઓ, યુટ્યુબના લાંબા લાંબા વિડીયો જુઓ, ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચો, ઇંગ્લિશ ચેનલ જુઓ, ઇંગ્લિશ મૂવી જુઓ. લાગે છે કે આનાથી તમને ઇંગ્લિશ આવડી જાય? ના, એવું ક્યારેય નહીં બને. ઇંગ્લિશ છે ને શીખવું બહુ સરળ છે જો એના માટે પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર વર્ડ હોય તો. મોટી મોટી વાતો નહીં, મોટા મોટા લિટરેચર્સ નહીં, ને ઇંગ્લિશ બુક નહીં, નોવેલ્સ નહીં, ન્યૂઝપેપર નહીં. મને મારું અંગ્રેજી આવડે એટલે હું ખુશ છું. તો તમે પણ એવું જ શોધી રહ્યા છો ને કે તમને તમારું અંગ્રેજી આવડે. બસ એટલું જ કરવાનું છે. મને મારા બિઝનેસનું અંગ્રેજી આવડે, હું વાલી મિટિંગમાં જાઉં મને અંગ્રેજી આવડે, હું મારા ફ્રેન્ડ જોડે કોલેજમાં અંગ્રેજી આવડે, હું મારા પેરેન્ટ્સ જોડે ક્યાંય ફરવા જાઉં, અબ્રોડ જાઉં મને અંગ્રેજી આવડે, ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાઉં મને અંગ્રેજી આવડે. બસ આટલું જ છે ને. તો એટલા માટે જ મેં એક મારા 20 વર્ષના અનુભવથી એક પુસ્તક બનાવ્યું છે જેનું નામ છે સરળ અંગ્રેજી. આમાં 2 ભાગ છે, બેઝિક અને એડવાન્સ. આ બુકની અંદર ડે ટુ ડે વિથ ગ્રામર અને વિધાઉટ ગ્રામર એટલા એક્ઝામ્પલ અને નાના નાના વાક્યો આપ્યા છે કે જે દરેક જગ્યાએ ક્યાં શું અંગ્રેજી બોલવું એની મેથડ આપી છે. તો રાસેની જોઈ રહ્યા છો, આજે જ ઓર્ડર કરો. વોટ્સઅપ નંબર સ્ક્રીન ઉપર છે. જેવો ઓર્ડર કરશો બુક તમારી પાસે પહોંચી જશે. પાર્ટ 2માં હું તમને આની કોપી અને થોડું વિશ્લેષણ આપવાનો છું. તમે બુકને જોઈ શકો છો, બુકના ડેમોને જોઈ શકો છો. થેન્ક યુ.